બીજો પ્રયોગ કરવાનો છે આપણા મેદાનો. તો મેદાનો લોટ, ખાંડ અને યીસ્ટ આપણે 500 ગ્રામ 250 ગ્રામ જેટલો ગમે તેટલો મેદો લીધો. પછી 3 થી 4 ચમચી આપણે ખાંડ લઈશું અને યીસ્ટનો પાવડર, બરાબર, યીસ્ટનો પાવડર અને કણક એટલે કે લોટ બાંધીશું. હુંફાળા પાણીમાં આપણે લોટ બાંધ્યું. એના માટે સૌથી પહેલાં તમે 3 ચમચી ખાંડ લઈ લો, આની અંદર જ લઈ લો, વાટકી ઊંચી કરીને નજીક રાખ, હા એમ, હા. હવે એમાં થોડું પાણી રેડીને ખાંડને ઓગાળો, કારણ કે આપણે લોટમાં ખાંડ નાખીશું તો લોટ બાંધતા ફાવે નહીં. અને પહેલાંથી જો ખાંડ હુંફાળા પાણીમાં ઓગાળી દઈશું તો આપણને લોટ બાંધતી વખતે તકલીફ પડશે નહીં. જો હવે લોટ બાંધવાનું બી સાઈડમાં ચાલુ, ખાંડ ઓગાળવાનું ચાલુ, બરાબર. લોટની અંદર 1 ચમચી યીસ્ટ પાવડર નાખો. હા, હવે લોટ બાંધતા હોય ધીમે ધીમે, પછી એકદમ લોટ અને ઢીલો થઈ જાય ના જવો જોઈએ. હવે હાલ નાખવાનું, અંદર મિક્સ થઈ જાય ને એવું, તરત ને તરત 1/2 પોણી ચમચી જેટલી યીસ્ટ, હા નાખો બસ. હવે મિક્સ કરો ધીમે ધીમે હળવા હાથે. હવે આને આપણે કેટલા કલાક મૂકી દઈશું? આશરે 2 થી 3 કલાક હુંફાળી જગ્યાએ મૂકીશું અને પછી જોઈશું શું થાય છે, બરાબર. તમારે મને કહેવાનું.